તેના અને આ મીટિંગની અંદર ઉપસ્થિત હોવા અધ્યક્ષ સ્થાને મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગૌરવભાઈ કામડિયા તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીઓ તેમજ આપણા બાપનગર જિલ્લાના નાયબ બાગાયત નિયામક શ્રી વાઘમસિંહ સાહેબ તેમજ તેમની સાથે બાગાયત અધિકારીશ્રીઓ તેમજ આ મીટિંગની અંદર વિશાળ સંખ્યામાં માહિતી મેળવવા માટે ઉપસ્થિત રહેલા સૌ મિશન એજન્ટ ભાઈઓ તેમજ નેતાજી ભાઈઓનું મહુવા માર્કેટિંગ યાર્ડ વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે મીટિંગને આગળ વધારીએ. આજે મીટિંગની અંદર ડુંગળી સહાય વિશે તો માહિતી મેળવવાની છે, પરંતુ સાથે સાથે આપણે બાગાયતને લગતી તેમજ અન્ય થોડી જરૂરી આપણે જે માહિતી છે તેવી પણ માહિતી આ સાથે આપણે મીટિંગ કરી છે એટલા માટે મેળવવાની છે. તો સૌપ્રથમ બાગાયત અધિકારી જે અમર ચૌધરી સાહેબને હું વિનંતી કરું કે આપણને સૌને તેઓ કિચન ગાર્ડનિંગ એનો જે કન્સેપ્ટ છે કે આપણે ઘરે બેઠા થોડી જગ્યામાં જે કિચન ગાર્ડનિંગ કરી શકીએ અને ઘરે શાકભાજી કરી શકીએ તે માટેની થોડી માહિતી આપણને શરૂઆતમાં આપશે. આપ સૌને નમ્ર વિનંતી કે મીટિંગ જ્યાં સુધી આવે ને જ્યાં જે માહિતી આપવામાં આવે તે આપ સૌ પૂરો સમય આપી અને લેજો. શરૂઆતમાં હું જે અમર ચૌધરી સાહેબને વિનંતી કરું કે આપણને કિચન ગાર્ડનિંગ વિશે માહિતી આપશે. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત માર્કેટના ચેરમેન શ્રી ગૌરવભાઈ કામડિયા તેમજ ખાસ ભાવનગરથી આપણે સૌને ડુંગળી સહાય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે પધારેલા છે તેવા નાયબ નિયામક ભાવનગર બાગાયત વિભાગના વાઘમસિંહ સાહેબ, અન્ય અધિકારી સાહેબો, માર્કેટિંગ યાર્ડનો બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આપ સૌને નોટિસ દ્વારા જણાવ્યા કે આ રીતનું આપણે સહાય અંતર્ગત માર્ગદર્શન સેમિનાર રાખેલ છે, તેમાં આપ સૌ ઉપસ્થિત વેપારી ભાઈઓ, કમિશન એજન્ટ ભાઈઓ તથા ખાસ નેતાજી ભાઈઓ, કારણ કે આ માર્ગદર્શન નેતાજી ભાઈઓ માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે. આ માર્ગદર્શન એટલા માટે છે કે આપણે ખેડૂત ભાઈઓ સુધી યોગ્ય સંદેશ મળે, જેથી કરીને આપણે ત્યાં આવતા ખેડૂત ભાઈઓને કોઈ મુશ્કેલી ન પડે. તેમના માટે તેને આપણા માર્ગદર્શનનું આયોજન કરેલ છે, જેમાં વાઘમસિંહ સાહેબ વિશેષ માર્ગદર્શન આપને આપશે. એ પૂર્વે આપ સૌ જાણો છો તે રીતે ચાલુ વર્ષે ડુંગળીની બમ્પર વાવેતરની સામે ડુંગળીની આવકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મહુવા યાર્ડની અંદર વધારો થયો. તેઓને પહોંચી વળવા માટે લગભગ આપણે અહીંયા સિવાયની દેવાલય ખાતે પણ 300 વીઘા જમીનની અંદર વ્યવસ્થા કરી. ત્યાં તાત્કાલિક ધોરણે આપણે 2 વેબ્રિજ બનાવીને ખેડૂતો માટે વધારે માલનું વેચાણ કેમ થાય તેવા આપણે પ્રયત્નો કર્યા. પણ જ્યારે સીઝન બનતી જાય, પિકઅપ સીઝન આવતી હોય ત્યારે દર વર્ષે આપણા માટે 20 થી 25 દિવસ એવા કઠિન હોય છે કે ત્યારે ખેડૂતોના ભાવમાં ખૂબ જ મોટા પાયે ધરખમ ઘટાડો થાય છે. આવા સમયે ચાલુ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો. એપ્રિલના 15 તારીખ સુધી આ પ્રોગ્રેસ લગભગ 200 રૂપિયા આસપાસ બધા ખેડૂત ભાઈઓને મળ્યા. સરેરાશ 200 થી 200 વધારે મળ્યા. પણ જ્યારે ભાવ 200 ની અંદર ગયા ત્યારે આપણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ગૌરવભાઈ કામડિયા, વાઇસ ચેરમેન શ્રી તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને નિર્ણય કર્યો કે ભાઈ આપણે ગુજરાત રાજ્ય સરકારને ડુંગળી સહાય બાબતે મળવા જવું છે અને લેટર લખવો છે. તો આ 200 ની અંદર જ્યારે ભાવ ગયા ત્યારે આપણે પ્રયત્ન કર્યો અને સરકારની અંદર અમને મંજૂરી આપી અને મળવા માટે ગયા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળ્યા, 10 મિનિટનો સમય આપ્યો. ખૂબ જ ચોકસાઈથી કહ્યું કે ભાઈ અમે ખેડૂતો માટે જ બેઠા છીએ અને ખેડૂતો માટે જેટલું સારું થશે એ અમારા પ્રયત્નો હશે. એટલે જ્યારે આવી રીતે નીચે ભાવ જતા હોય ત્યારે સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય છે. એ દરમિયાન લગભગ 2-4 દિવસે આપણે ચેરમેન શ્રી ગૌરવભાઈ ડાયરેક્ટ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને ફોન દ્વારા જાણ કરતા હોય છે કે સાહેબ ડિક્લેર કરો. એટલે કે આપણે યોગ્ય માર્ગદર્શન વૈજ્ઞાનિકો એમના ઉત્પાદનના આંકડા, સરેરાશ કેટલા ભાવ મળી રહ્યા છે, આ બધું સર્વે ચાલુ છે અને આંકડા દ્વારા ફાઇલ પુટઅપ કરવામાં ટૂંક સમયની અંદર નાના મંત્રાલયમાં આપણે ફાઇલ પુટઅપ કરી દઈશું. હવે જ્યારે આપણે રજૂઆત કરી ત્યારે લગભગ એપ્રિલ મહિનામાં રજૂઆત કરી હતી, પછી મે મહિનાની અંદર સતત 20 દિવસ એવા છે કે 100 રૂપિયાની અંદર 70 થી 80% ડુંગળી વેચાય. તો આવા સમયે ફરીવાર રજૂઆત કરી કે એપ્રિલ મહિનાની સાથે મે મહિનામાં પણ સબસિડી મળે. કૃષિ મંત્રીશ્રીએ પોઝિટિવ રિસ્પોન્સ કરીને નાના મંત્રાલયને ફાઇલ પુટઅપ કરી અને આપ સૌ જાણો છો એ રીતે 30 તારીખે MIS સ્કીમ હેઠળ મહુવા તેમજ ગુજરાત ભરના જે APMCમાં ખેડૂત ભાઈઓ
વેચાણ કરેલ છે તેઓને પ્રતિ કિલો 2 રૂપિયાની જાહેરાત કરેલ છે. આ તકે આપણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સૌપ્રથમ, કૃષિ મંત્રી શ્રી, નાણાં મંત્રી શ્રી તથા ખાસ તો આપણે કિસાન મોરચાના મહામંત્રી જે હિરેનભાઈ હિરોપરા છે એમની સાથે લગભગ સાંજે મારા વાત થઈ કે આજે આ સ્થિતિ છે. જો એમને એટલો ડેટા ક્લિયર કરી નાખતો કે આજે 2 લાખ થેલા વેચાણા છે તો 50 રૂપિયાની અંદર કેટલા થેલા વેચાણા, 100 ની અંદર કેટલા વેચાણા, 150 ની અંદર કેટલા વેચાણા, જેથી કરીને ચિત્ર સ્પષ્ટ થાય. તો સૌથી વધારે આપણે સહભાગી થયા હોય તો કિસાન મોરચાના મહામંત્રી તરીકે હિરેનભાઈ હિરેપરા ખૂબ જ સપોર્ટ કર્યો છે. તો આપણે જેમને પણ યાદ કરીએ છીએ. સાથે સાંસદ સમિતિ ભરતભાઈ સુતરિયાએ પણ પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને ચેરમેન સાહેબે ખૂબ જ મોટો પ્રયત્ન કર્યો છે અને આજે 90,000 ખેડૂતોને 124 કરોડ રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર થાય તે માટે રાજ્ય સરકારે આપણા માટે અભિગમ રાખ્યો છે. તે નવા માર્કેટિંગ યાર્ડ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે. હવે ચાલુ વર્ષે એક બાબત આપ સૌ જાણો છો કે એપ્રિલ અને મે મહિનાની અંદર લાલ કાંદા ફક્ત 5 લાખ થેલા આવ્યા છે અને એના સિવાયના 57 લાખ થેલા છે એ સફેદ કાંદાના છે. તો આમ કુલ મળીને નવા માર્કેટિંગ યાર્ડમાં 62 લાખ થેલાનો પ્રવેશ થયો છે અને વેચાણ પણ થયું છે. જ્યારે ભાવ નીચે જાય ને ત્યારે લાલ કાંદાના ભાવ નીચે જતા હોય. જનરલી આપણે અગાઉની સાહેબમાં જોયું છે 17 હોય, 19 હોય, 22 હોય, 23 હોય. લાલ કાંદાના ભાવ પહેલા મહિના કે બીજા મહિનામાં નીચે જાય. રાજ્ય સરકારે વાત કરી ખાવાની આઈટમ છે એટલે સીધો ઇનિશિયેટિવ તરીકે એ લઈ લે અને એ લોકોને રૂપિયો 2 રૂપિયા આપણે સહાય ભૂતકાળમાં મળી છે. પણ ચાલુ વર્ષે આપણે સફેદ કાંદામાં મેક્સિમમ 90% થી વધારે સફેદ કાંદાનું વેચાણ થયું હોય અને સરકારે એમઆઈ સ્કીમ હેઠળ આપણે લીધા છે તો એ પણ આપણા માટે ગૌરવની બાબત છે. સાથે સાથે લાલ કાંદાને પણ જણાવ્યા છે. સફેદ કાંદા છે કોમર્શિયલ છે. સરકાર દ્વારા એવા પણ પ્રયત્ન કરવામાં આવ્યા. ત્યાંના અગ્રસચિવ અંજુ શર્માએ આપણા ડીઆઈએસ ઉદ્યોગકારોને કમિટીને બોલાવી કે ભાઈ અમારા ખેડૂતોને તમે મિનિમમ 200 રૂપિયા આપો. આપ સૌ પ્રેસ નોટના માધ્યમથી જોયું હશે કે 200 રૂપિયા કઈ રીતે મળે એવા સરકારે પ્રયત્ન પણ કર્યા. એટલે કહી શકાય કે ખેડૂતો માટે વધારે ચિંતા સરકારે કરી છે અને સરકાર આપણા ઉપર વરસી રહી છે. હવે એમઆઈ સ્કીમ કઈ રીતે કામ કરશે, કઈ રીતે એનો ટેકાનો ભાવ છે, ક્વિન્ટલનો ભાવ છે, એ તમામ બાબતોની ચર્ચા આપણે વાઘમસિંહ સાહેબ કરવાના છે. પણ આપ સૌને નમ્ર વિનંતી એટલી છે કે આપણે આ વખતે લગભગ સચોટપણે આપણે ગેટ પાસની અંદર આપણે સચોટપણે વ્યવસ્થિત કામ કરેલું છે કે આપણે ખબર હતી કે ભાઈ ભાવ નીચા ગયા છે તો લગભગ સહાય આપણી નિશ્ચિત છે અને આપણે જ્યારે સહાય મળી રહી છે ત્યારે કોઈ ખેડૂતને કોઈ પણ જાતનો પ્રશ્ન ન થાય. આપણે ખેડૂતને આ સમયે કઈ રીતે મદદ કરી શકીએ. આમ જોવું તો આપણા માટે દિવાળીનો અવસર એટલે કહેવાય કે આપણે આપણા માધ્યમથી ખેડૂતને કંઈક મદદરૂપ થવાની ભાવના આવી છે. ઘણા બધા ખેડૂતો હતા સાહેબ ઓફિસમાં આવીને રોયા છે, ગ્રાઉન્ડમાં આવીને રોયા છે કે સાહેબ અમારા તેલાના પૈસા નથી થયા, સાહેબ અમારા ટ્રાન્સપોર્ટના પૈસા નથી થયા, સાહેબ આ ડુંગળી ગમીને મફતમાં ઉતારી ગયો, આ અમારો નિકાલ કરાવો. આવી પરિસ્થિતિની અંદર જ્યારે સહાય ડિક્લેર થઈ છે તો આવા ખેડૂતોને મદદરૂપ થવા માટેની મોટા મોટી કોઈ હોય ને તો કમિશન એજન્ટ મહેતાજી ભાઈનો માર્કેટિંગ યાર્ડ છે. તો આ સમયે આપણે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે. એ માર્ગદર્શન ત્યારે મળી રહે કે જ્યારે તમારી પાસે એનું નોલેજ હોય. તો એમના માટે ખાસ વાઘમસિંહ સાહેબને આપણે ઘણો બધા વ્યસ્ત કાર્યક્રમ હોય છતાં આપણે એમને બોલાવ્યા છે. તો આપણે એમને સાંભળશું કે આપણે આખી સ્કીમ વિશે સમજાવશે અને આ સ્કીમ સરકારના કહેવાથી વાઘમસિંહ સાહેબ પછી આપણે સૌને વાત કરીશ. તો અત્યારે વધુ આપણો સમય ન લેતા હું વિનંતી કરું છું વાઘમસિંહ સાહેબને કે ચાલુ વર્ષે બાગાયત વિભાગને આ આખી જવાબદારી સોંપવામાં આવી છે. ટોટલી આ અરજીના ફોર્મ જશે બાગાયત વિભાગને, ત્યાંથી અહીંયા ચકાસણી થશે. ચકાસણી થયા પછી બાગાયત વિભાગ નિયામક કચેરી દ્વારા પેમેન્ટ કરવામાં આવશે. જનરલી અમારે જિલ્લા રજિસ્ટ્રાર નિયામક દ્વારા આવે. તો આ વખતે બાગાયત વિભાગ છે એ આપણા માટે ખૂબ મહત્વનો રોલ છે. અને આ સમયે આપણી વચ્ચે વાઘમસિંહ સાહેબ ઉપસ્થિત છે તો તેઓને વિનંતી કરું કે આજે અમારા મહેતાજી ભાઈ અને કમિશનર ભાઈ ઉપસ્થિત છે. સાહેબ એવું માર્ગદર્શન આપો કે જેથી કરીને ખેડૂતને કોઈ અગવડતા ન પડે. તો તેમના માટે વિનંતી કરું છું વાઘમસિંહ સાહેબને તે પોતાની વાત રજૂ કરશે. નમસ્કાર બધાને. આપણી આ તો ભેગા છે આજે સભામાં ઉપસ્થિત આપણા અધ્યક્ષ જેના સાનિધ્યમાં બેઠા જે એટીએમસીના ચેરમેન વધુભાઈ કામડિયા સાહેબ, તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મહાનુભાવો તથા અમારા બાગાયત વિભાગના અધિકારીઓ, એટીએમસીના અધિકારીઓ, કર્મચારીઓ, તેમને આપણે એવું સરસ કરવું છે કે ભાઈ દેવવાનું સારું ન હોય તો સાંભળવાની કંઈક મજા આવે. એટલે આપણે આવું સરસ ઊંઘા ખુરશી બધી વ્યવસ્થા સહ આપણે આ સભાનું આયોજન કર્યું છે. એમનો પણ
ખૂબ ખૂબ આભાર. એટલી સરસ વ્યવસ્થા એમાં ઓનલાઈન અરજી લેવાનું શરૂ કરી દીધું છે ગઈકાલથી. થોડી અરજીઓ આવી પણ ગઈ છે, પણ તમે જ્યાં સુધી ખેડૂતને માર્ગદર્શન નહીં આપો તો ખેડૂતો બિચારાઓ ધક્કા ખાઈ થાકી જશે. કારણ કે એને ખબર નથી, ઓનલાઈન અરજી કરી આપે પણ એને ખબર નથી મારે ગેટ પાસ જોશે, મારે બિલ જોશે, તલાટીનો વાવેતરનો દાખલો જોશે, 7/12 આધાર અને બેંક પાસબુક ત્રણે એની પાસે પડ્યું છે. પણ બાકીની વસ્તુ છે ને એ તમારે એને મદદરૂપ થવું પડશે. આમ જોઈએ તો તમે 3-4 વર્ષથી બધી વસ્તુ જાણો જ છો. આ માર્કેટ ઇન્ટરવેન્શન એટલે કે ખેડૂતને જ્યારે ભાવમાં ફરક લાગે, એટલે કે બજાર માર્કેટમાં જે ભાવ હાલતા હોય એનાથી પણ જો ઓછા થઈ જાય તો સરકાર એમાં ઇન્ટરવેન્શન કરે. એટલે કે એનો જે ઉત્પાદન ખર્ચ અને વેચાણ ભાવ છે એ વચ્ચે બેનો ડિફરન્સ કેટલો છે ને એ ડિફરન્સ પૈસા સરકાર છે એ ખેડૂતને ચૂકવશે. માનો કે લાલ ડુંગળીનો ખર્ચો છે 183 રૂપિયા મણનો આવે, બરોબર? એટલે જે ખેડૂતોએ 183 રૂપિયાથી ઓછા ભાવે વેચી હશે એને આ સ્કીમનો લાભ મળવા પાત્ર થશે, બરોબર? લાલની વાત છે, 183 રૂપિયાથી ઓછા ભાવમાં જે ખેડૂતોએ વેચી હશે એને આ સ્કીમનો લાભ મળશે. એવી જ રીતે વ્હાઇટમાં 157 રૂપિયાથી ઓછા ભાવમાં જેને વેચી હશે એને આ સ્કીમનો લાભ મળવા પાત્ર થશે. આને સમજાઈ ગયું તમને? સફેદનું બાજુ કીધો, સફેદનું 157 રૂપિયાની મણ, કિલોમાં કહું તો 8.85 રૂપિયા, બરાબર? વ્હાઇટમાં લાલમાં છે 9 રૂપિયાનો 12 પૈસા કિલોના. એનાથી ઓછા ભાવ મળ્યા હશે જે ખેડૂતને એને આ સ્કીમનો લાભ મળવા પાત્ર થશે. કોને લાભ મળવા પાત્ર સમજી ગયા આવે કે પાછું કહી દો? એક વખત પાછું કહી દો. મણમાં કહી દો, કિલોમાં કહું કે ક્વિન્ટલમાં કહું? મણમાં સમજી જાઓ ને. લાલમાં 183 રૂપિયાથી ઓછા ભાવ મળ્યા હોય એને આ સ્કીમનો લાભ મળવા પાત્ર થશે. 184 રૂપિયા જેને મણના મળ્યા હશે એને સ્કીમનો લાભ મળવા પાત્ર થશે. એ સમજાવું, એ બધું સમજાવું. અત્યારે તમે આ મણનું સાંભળી લો. લાલમાં 183 થી ઓછા અને સફેદમાં 157 થી ઓછા એટલા જેને ભાવ મળ્યા છે એને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. સમજી ગયા? કાઢી કહી દો એક વખત. હવે સમજાઈ ગયું, બરાબર? હવે મેઇન વાત કરું છું. એ બધું આવશે, પણ આમાં શું છે કે તમે ઉતાવળ કરો ને એટલે પછી કહેવાનું નહીં ભૂલાય. આના માટે ઓનલાઈન અરજી છે એ આઈ ખેડૂત પોર્ટલમાં છે. ખેડૂતને ક્યાંય ધક્કો ખાવાનો નથી અરજી કરવા માટે. એના ગામમાં વીસી હોય જે કોમ્પ્યુટર ઓપરેટર જ્યાંથી 7-12 નીકળતા હોય ત્યાંથી અરજી થઈ શકશે. પાછળની સાહેબે વાત કરી કે ભાઈ યાર્ડમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેથી કરીને કોઈ ખેડૂત જો અહીંયા આવે તો અહીંયા પણ એની અરજી થઈ જાય. માનો કે તમારી પાસે બિલ લેવા આવે, ગેટ પાસ લેવા આવે, અરજી કરવાની બાકી હોય તો એની અરજી અહીંયા પણ વ્યવસ્થા રાખી છે. એટલે કોઈ ખેડૂત હેરાન થાય ને એક ધકે એનું કામ થતી જાય, બરોબર? એટલે એના ગામમાં બેઠા અરજી કરી શકશે. એના માટે 7-12 એના ગામમાંથી જ નીકળે છે. આધાર કાર્ડ એમની પાસે હોય, બેંકનું પાસબુક એમની પાસે હોય, એટલે 50% ડોક્યુમેન્ટ છે ને એ એમની પાસે જ છે. ઘટે છે હું તો એક તમારો ગેટ પાસ, એક તમારું બિલ એમને ફરજિયાત અહીંયા લેવા અલગ વસ્તુ છે. નકર એ વસ્તુ તમારી પાસે લેવા આવી એમને પડશે. એટલે
ડોક્યુમેન્ટ એવા રાખ્યા છે કે જે એમની પાસે મે બી ઉપલબ્ધ ન હોય. એક શું ગેટ પાસ, એક વેચાણનું બિલ કે જેમાં જથ્થો લખ્યો હોય, વજન, કારણ કે વજન ઉપર જ છે આખી, વજન અને ભાવ, બરોબર. એટલે એ વસ્તુ બિલ સિવાય કંઈ મળશે નહીં. ત્રીજી વસ્તુ છે કોકની હારે માલ મોકલાવતા હોય એટલે ઘણી બધી એને મુશ્કેલી હોય એટલે એમાંથી થોડો રસ્તો અમે કાઢ્યો છે. માનો કે એપીએમસીમાં આવ્યા છે, કોઈ બીજા માલ લઈને આવ્યા હોય, બરોબર, તો આમાં માલ વેચાણ કરેલો હોય તો 3 પ્રકારના દસ્તાવેજ માન્ય રાખવાના છે. એક ગેટ પાસ છે, એક રજિસ્ટર છે, હરાજી રજિસ્ટર, અને ત્રીજું છે કબાલા બિલ. આ તમે મારા કરતા વધારે સમજો છો 3 વસ્તુ. એ બધો રેકોર્ડ મારી પાસે છે. તમે જે વસ્તુ 2 મહિનામાં, એપ્રિલ ને મે મહિનામાં તમે જે ટ્રાન્ઝેક્શન જેટલા કર્યા છે એ રેકોર્ડ બધો મારી પાસે છે, બધી પેઢી હોય છે, બરોબર. એટલે ક્યાંય નિશ્ચિત ન થાય, કારણ કે રેકોર્ડ મારી પાસે ઓલરેડી ઉપલબ્ધ છે, મેં યાર્ડમાંથી ઓલરેડી લઈ લીધો છે. એટલે જે વસ્તુ આપણે કરી છે અને ખેડૂતને ફાયદો થાય છે એટલા આપણે પ્રયત્ન કરવાના છે કે આપણે એને ક્યાં મદદરૂપ થઈ શકીએ. એને એક જ તકે આપણે 2-3 વસ્તુ જે એને જોઈએ છે એ બધું એને આપી શકીએ. એટલે એપીએમસી એટલે યાર્ડે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. આ તમને બધા લગભગ ગેટ પાસ મળી જશે. એટલે ખેડૂતને તમે બિલ તમારી પાસે હોય, ગેટ પાસ અહીંથી મળશે. એટલે ખેડૂત એક જ ધકે એને બધા ડોક્યુમેન્ટ છે એ મળી શકે. અને બીજો ધક્કો પણ અહીં ખાવાની જરૂર નથી. કોઈ ખેડૂતોએ જો એપીએમસીમાં ન આવ્યો હોય ને ક્યાંક નિશ્ચિત કરી હોય, એટલે કે ગેટ ઉપર કોકની હારે માલ મોકલો હોય, નામ અલગ ત્યાં લખાયું હોય ગેટ ઉપર, કારણ કે આમાં ઘણા બધા એવા બધા ખેડૂત હોય કે પોતે ના આવ્યા હોય, કોઈક એના છોકરાને મોકલો હોય, કોઈ એના કાકાના છોકરાને મોકલો હોય, કોઈ ભાઈને મોકલો હોય, ભેગો માલ મોકલો, એવા ઘણા બધા કિસ્સાઓ બનશે. ત્યારે તમારે ખેડૂતને કહેવાનું છે કે ભાઈ તારું નામ જો ત્યાં ન હોય તો એને એક સોગંદનામું કરવું પડશે. પાકા પાયે સોગંદનામું કરવું પડે. ફલાણા ભાઈ આરે મેં માલ મોકલો હતો, એનો આધાર કાર્ડ અથવા કોઈ પણ ઓળખનો પુરાવો અને આ સોગંદનામું સાથે આપવું પડશે. નકર એ ગેટ પાસ વેલિડ થશે નહીં. રાજુભાઈનું નામ લખ્યું હોય, મગનભાઈનું ત્યાં દેખાડશે ગેટ પાસમાં, તો એ વેલિડ રહેશે ને એ ખેડૂતને અમે સબસિડી ચૂકવી શકશું નહીં. પણ જો એ સોગંદનામામાં આપણે ઓળખનો પુરાવો આપે કે ફલાણા ભાઈએ જ મારો માલ લઈને આવ્યા છે, તો જ એને આ લાભ મળવા પાત્ર થશે. એટલે બહુ લાંબુ છે નહીં. કોઈ ખેડૂતને ભાઈ ભાગ ભેગા હોય, બધાના એકમાં નામ હોય તો એને સંમતિપત્ર આપવું પડશે કે ભાઈ, અને એ પાકા પાયે અમે વિચારીએ છીએ કે નોટરાઇઝ જ લઈએ. કારણ કે ઘણા બધા પાછળથી એવા પ્રશ્ન આવે, મારા ભાઈએ બધું લઈ લીધું, મેં અરજી કરી છે ત્યારે મને લાભ મળતો નથી. કારણ કે પહેલા ભાઈએ 250 ક્વિન્ટલ સુધી આપણે સહાય આપવાના છીએ, બરોબર. તો એક જ જણો 250માં લઈ જાય પછી વાળાને ન મળે, એવું પણ આપણે થવા દેવું નથી. એટલે પાકા પાયે સંમતિ પણ અમે લેવાના, જેથી કરીને બીજા ભાઈને લોસ જાય નહીં. આ તમામ અરજી ઓનલાઈન થાય એટલે એમને આ બધા ખેડૂતોએ ડોક્યુમેન્ટ તમામ જે પરિપૂર્ણ કરી અને અમને અરજી મોકલવાની છે. એ અરજી ફરી પાછી અમે યાર્ડમાં વેરિફિકેશન માટે મોકલવાના છે. એટલે યાર્ડનો રોલ બહુ મોટો છે અને અમારો રોલ પણ એટલો જ છે કે વેરીફાઈ થઈને આવે ત્યાર પછી આપણે ક્વોન્ટિટી બંને તમારા બિલ અને યાર્ડના રજિસ્ટરની બે કમ્પેર થશે. એ ખેડૂતો તો અરજીમાં ઘણો બધો સ્ટોક છે એ અરજી કરવા ટાઈમે લખી નાખતા હોય, પણ કમ્પેરિઝન યાર્ડના રજિસ્ટર અને તમારા બિલ બંને વચ્ચે થશે. એટલે
અમારી પાસે ઓલરેડી બધું રેકોર્ડ છે એટલે ક્યાંય બિલમાં વધારે લખી દે ઓછા લખીને એવું કંઈ આપણે કરવાનું થતું નથી, કારણ કે 30 મે સુધીનો તમામ રેકોર્ડ એ 1 એપ્રિલથી લઈને 30 મે સુધીનો તમામ રેકોર્ડ યાર્ડની ટોટલ રજિસ્ટર મારી પાસે આવેલા છે, બરોબર. એટલે ત્યાં થોડી તમારે કાળજી રાખવાની છે કે આપણે ભૂલથી પણ કોઈ ખોટું બિલ નીકળી જાય નહીં. આમાં હું છે ખોટું બિલ પૈસાની બાબત આવે ફરજથી આપણે ખેડૂતોને ફરિયાદ કરે ઓલું કરે ખોટા કાયદાકીય પ્રકરણમાં પડવું એના કરતાં આપણે પહેલેથી ધ્યાન રાખીએ જેથી કરીને, કારણ કે આમાં તમારો વાંક ન હોય પણ એનો ભાઈ જ્યારે વાંધો લે ને કે ભાઈ સાહેબ એને તો ખોટું બિલ આવ્યું હતું, મારા 100 થેલા હતા 100 થેલા એના હતા, બિલ એને ખોટું બિલ. કારણ કે ખેડૂતના માઇન્ડમાં એવું હોય કે આપણે વધારે બિલ મૂકી વધારે સબસિડી લઈએ, પણ એનો ભાઈ જ્યારે આવે ને કે સાહેબ એને 100 થેલા હતા 100 થેલા મને આપવાના સબસિડીના છે, ત્યારે આપણે એ બિલ ક્રોસમાં નીકળે. એટલે બહુ લાંબી વિધિ નથી, હાવ નાનકડું 6-7 ડોક્યુમેન્ટ છે, એમાંથી 3-4 ખેડૂત પાસે ઓલરેડી ઉપલબ્ધ છે, 2-3 તમારે આપવાના છે. બીજી વાત તમે જે ભાવની કહો છો બરોબર, એટલે સરકારે ક્વિન્ટલના ભાવ નક્કી કર્યા છે કે ભાઈ રેડમાં 916 રૂપિયા 916 રૂપિયાની ક્વિન્ટલ 100 કિલો, એટલે 716 રૂપિયા સુધીનો ક્વિન્ટલનો પ્રાઇસ હોય તો ખેડૂતને 2 રૂપિયા પૂરેપૂરી સબસિડી મળશે. પણ જો 816 રૂપિયા ક્વિન્ટલના હશે તો એક ખેડૂતને 1 રૂપિયો પ્રતિ કેજી સબસિડી મળશે. એવી જ રીતે વ્હાઇટમાં 785 રૂપિયા ક્વિન્ટલના 100 કિલો સરકારે ડિક્લેર કર્યા. જો એને 585 રૂપિયા ભાવ હશે તો એને 2 રૂપિયા પૂરેપૂરી સબસિડી મળશે. પણ 685 રૂપિયા ક્વિન્ટલના ભાવ હશે તો એને 1 રૂપિયો સબસિડી પ્રતિ કિલો મળવા પાત્ર થશે. એટલે આ સ્કીમ છે એ પ્રાઇસ ઇન્ટરવેન્શન. ઇન્ટરવેન્શન શું કે જેટલો એને પ્રાઇસમાં લોસ થયો છે એટલી એને સબસિડી મળવા પાત્ર થશે. આ ઓછા ભાવમાં વેચી હશે, માનો કે એને ક્વિન્ટલમાં 500 રૂપિયા વેચી છે તો એને મેક્સિમમ 2 રૂપિયા પ્રતિ કેજી સબસિડી મળવા પાત્ર છે. અને કોઈ તો તમે કિલોમાં સમજાય કે મણમાં સમજાવો, મણમાં ઢાલશે એમ, કિલો ક્વિન્ટલ ને એવું કાંઈ નહીં, હે બધા મણ કેવો હતો પાસે એને 2 રૂપિયા મળશે. મણે 40 રૂપિયા મેક્સિમમ સબસિડી મળવા પાત્ર છે. એટલે આ એ હવે ભવિષ્યમાં એની ઉપર આવશે. વ્યાજબી છે તમારી, બદલામાં માલ તો 10 રૂપિયામાં વેચાય, 2 રૂપિયામાં વેચાય, સારો માલ વેચાશે. તમે મારા કરતા વધારે અનુભવી છે બરોબર, કે આખી સિસ્ટમ છે એ તેની ઉપર ડિપેન્ડ છે, માંગ અને પુરવઠા ઉપર. તમારા હાથમાં નથી, મારા હાથમાં નથી કે અમે કેટલી માંગ છે અને અહીંથી પુરવઠો કેટલો છે. અમે ખેડૂતને સમજાવવા માંગીએ છીએ કે ભાઈ એવું વાવેતર કરો કે 3 મહિના સુધી માલ આવે, એક હારે ભરાવી ન દેવાની. તમે 5-5 કિલોમીટર લાંબી લાઈન કરી દો છો એટલે ભાવમાં ઘણા બધા પ્રોબ્લેમ આવવાના છે. થોડું ખેડૂત તરફથી પણ જો પ્લાનિંગ થશે તો જ આ ભાવની આખી માથાકૂટ છે ને એ સોલ્વ થાય એવી છે, કારણ કે એ કોઈના હાથમાં નથી. એક હારે બધોય માલ આવશે એટલે બધાને ખબર છે કે ભાવ તૂટવાના જ છે. એ કોઈને ભાવ પકડે, કોઈ એમને ભાઈ આ કાચાણી છે કે 3 લાખ બોડીની આવક હોય, કટ્ટા આવક હોય
અમે ડિમાન્ડ જ નથી ભાઈ તો શું કરવાનું? માલ પડ્યો રહ્યા તમને બધાને ખબર છે કે માલ કાલનો પડ્યો રહ્યો એટલે આજના ભાવ ઊંચા ખુલે નહીં. એટલે માંગને પુરવઠાના પ્રાઇસ છે ને એ કોઈના હાથમાં હોતા નથી. અને તમે બધા મારા કરતા વધારે જાણો છો ભાઈ, શેર માર્કેટ નામ તેમ છઠ્ઠા બજાર ને બધા કેપ છે ને હે શું કામ છે? એ ભાવ આપવી રીતે છે કે ભાઈ ડિમાન્ડ અને પુરવઠા ઉપર ડિપેન્ડ હોય, એમાં કોઈના હાથમાં કાંઈ હોતું નથી. ડિમાન્ડ વધારે હોય તો ઓટોમેટિક ભાવ વધી જાય. હે વ્હાઇટમાં તમે 2 ગાળા બ્રેક મારો કમિશન છે અને મેઘાજી આમ 2 ગાળા બ્રેક મારી હોય તો બધા 200 થઈ ગયા, 180 થી લઈને 190 200 210 લગી રહ્યા છે. શું કામ એક બ્રેક છે, પણ 2 લાખ 2.5 લાખ થેલા અહીંયા નાખી દે ખેડૂત એટલે ઓલા કારખાના વાળાને ખબર છે કે ભાઈ આજે માલ ઘણો છે, આ 175 થી શરૂઆત કરીએ. હે કારખાના વાળા બેઠા છે એમ એટલે એને પાછું શું છે કે જેટલી પડતર નીચી હોય તો જ નફો વધે. એટલે અમે કારખાના વાળાને ત્યાં બોલાવ્યા હતા, ધમકી મારી ભાઈ, ધમકી મારી દીધી કે ભાઈ બધું બંધ કરી દેવું છે. અમારા મેડમ અઘરા થઈ ગયા, ભાઈ ખેડૂતને મિનિમમ 200 રૂપિયા ભાવ તમારે આપવાના છે. શું કામ? આપણે બધાને ખબર છે કે ભાઈ ખેડૂત ઉપર આપણે બધા કેટલા બધા માણસો તમે વિચારો તો ખરા. હે અવળું મોટું યાર આપણે બધા એટલા કમિશન એજન્ટ નેતાજી કોની ઉપર ડિપેન્ડ છીએ? ખેડૂત ઉપર. હે બધા ખેડૂત ઉપર ડિપેન્ડ છીએ. વિચાર ખેડૂત હશે તો આપણી બધાની રોજગારી છે, આપણે બધાને નફો કંઈક મળશે, આપણે પગાર પૂછે. ખેડૂત આ ડુંગળી લાવતા બંધ થઈ જાય તો કેટલી બધી મુશ્કેલી આપણે થાય. એટલે આપણે ખેડૂતના ફાયદામાં જેટલું કામ કરી શકીએ એટલું આપણે બધા માટે ખૂબ જ સારું છે. હવે તમને મણમાં વાત કરી દો તો 183 રૂપિયા સરકારે ડિક્લેર કર્યા છે લાલમાં 143 રૂપિયાથી શરૂઆત કરવાની છે મણની. કે 183 રૂપિયા સુધીનો પ્રાઇસ હોય તો એમને સહાય મળવા પાત્ર થશે. બરોબર? આ સમજાણું? 143 થી લઈ અને 183 રૂપિયા સુધીના પ્રાઇસ હશે એને મળવા પાત્ર થશે. મણના નીચે તો મળવાના જ છે, 143 થી નીચે તો મળવાના જ છે. આ તો વચ્ચેનો ગાળો કહું છું કે કોને મળે. 143 થી નીચે વાળાને બધાને મળશે, એને બધાને 2 રૂપિયા. 143 થી નીચે હશે એ બધાને 2 રૂપિયા ફિક્સ મળશે. પણ 143 થી 183 ની વચ્ચે વાળા હશે એને જે પ્રાઇસ ડિફરન્સ મળવા પાત્ર થશે, 183 હોય, 173 હોય, 163 હોય, 163 સુધી હશે તો એને 1 રૂપિયો મળશે, એટલે 20 રૂપિયા મળશે મણે. બરોબર? 143 માં જેનું વેચાણ હશે એને 2 રૂપિયા એટલે 40 રૂપિયા મણે મળશે. 143 થી નીચે પ્રાઇસ જેના હશે એને બધાને 2 રૂપિયા એટલે કે 40 રૂપિયા પ્રતિ મણ એને મળવા પાત્ર થશે. હવે લાલમાં તમે સમજી ગયા, સફેદ નું કહી દઉં કે આમાં જેમ બેઠે બેઠું છે એટલે સમજી જાઓ. કે તમને અમારા પાચાને સાહેબ હોશિયાર છે, ફૂલ વ્યવસ્થિત અને રોજ તમને સાંજે કાંઈક ને કાંઈક માહિતી મૂકે જ છે. એટલા બધા એક્ટિવ છે. કાલ અમારે સાંજે વાત થઈ અને આ એવડી મોટી સભા કરતી વિચાર કેટલું બધું એનું એગ્રેસિવ કામ છે. અમારા ચેરમેન સાહેબ સીધી એપ્રુવલ લઈ આવે સાહેબ આવું આપણે કાલ ગોઠવી દેવું. ચેરમેન સાહેબે ના નથી પાડતા, તમે વિચારો તો ખરા. અને તમારા આટલું પાછું ખાલી 2 આટલા થોડા છે, ઘરમાં ગરમ લાઈવ ભજીયાની વ્યવસ્થા કરી વિચાર. હે
એટલું બધું તું કોણ કરે? નકર આ બે હારે હમણાં છૂટા કરી દે, હાલો ભાઈ નીચે ચા પાણી રાખ્યું છે, ચા પાણી પી છૂટા. તો લાઈવ ભજીયા નીચે ઘરમાં ગરમ લાગ્યા. આટલી ફેસિલિટી ચેરમેન સાહેબ, બોર્ડ ઓફ સભ્યો તમામ બધાની લાગણી હોય તો જ લાગે ને. નકર એને હું પડે એમાં ચા પી છૂટા ન કરતી. પણ બધી વ્યવસ્થા તમને પૂરેપૂરી મળે. તમે અહીંથી સાંભળીને જાઓ ને બહાર ખેડૂત આવે ને ત્યારે જ તમારે કહેવાનું છે કે એટલું પેલા સાઈડ લેવા એટલું કરવા. પણ લાંબુ કાંઈ છે નહીં. ઓનલાઈન અરજી કરી દે, અહીંથી આ ડોક્યુમેન્ટ લઈને અરજી સબમિટ કરી દે એટલે તમે આ સબસિડીનો લાભ મળશે. સફેદમાં 157 રૂપિયા સરકારે ડિક્લેર કરેલા. 157 રૂપિયા સરકારે ડિક્લેર કરેલા. 117 રૂપિયાથી લઈને 157 સુધીના પ્રાઇસ ડિફરન્સ મળવા પાત્ર થશે. પણ 117 વાળાથી નીચે તમામને 2 રૂપિયા પ્રતિ કિલો એટલે મણે 40 રૂપિયા તમામને મળવા પાત્ર થશે. આમ જઈએ 118 હોય તો 1 રૂપિયો કપાય 39 રૂપિયા મળે. એ 117 વાળાથી નીચે હશે તો એને 2 રૂપિયા પ્રતિ કિલો એટલે 40 રૂપિયા મળી જ જવાના. એ નહીં મળે. પણ 40 રૂપિયા વેચાણી છે એને બીજા 40 મળે 80 રૂપિયા મળી જશે. ભાઈ સાંભળો, આમાં તો હું છે કે ઘણું બધું છે. આમાં તો આ મેં તમને હાવ સામાન્ય કીધું જેથી કરીને આપણા મગજમાં ઉતરી જાય ને આપણે ખેડૂતને કહી શકીએ. જો વજન છે ને બધું અમે કિલોમાં કેલ્ક્યુલેશન રાખ્યું છે એટલે અમે ખેડૂત પાસે અરજી કરાવવાના છે ને કિલોમાં કરવાના છીએ. એમાં ત્યાં કિલો લખાવી દે છે કે એટલા કિલો તમારા બિલમાં કિલો પ્રમાણે આવે. તમે ક્યાંય મણ લખતા નથી. ટોટલ વજન 1800 કિલો 1900 કિલો 2000 કિલો એવું તમારા બિલમાં આવે છે. એટલે અમે કિલોમાં જ રાખ્યું છે કે ખેડૂત એટલા કિલોએ વેચાણ કરેલું છે એટલું એનું બિલ. એના 50 કિલો જ લખવા પડશે. જેટલા બારદાર હોય એના 50 કિલો થશે. બરોબર? જેટલા કટ્ટા બિલમાં લખેલા છે 3 કટ્ટા 5 કટ્ટા 7 કટ્ટા બિલ નહીં હોય તો એને મળવા પાત્ર થશે નહીં. આ સ્પષ્ટ છે. કિલોમાંથી લેતા તમે 3 કટ્ટા 4 કટ્ટા એવું લખ્યું છે. બરોબર? એ 50 કિલોનું કાઉન્ટ થશે. એ પ્રશ્નો જે પછી તમને કહીએ. ડોક્યુમેન્ટમાં તમારી પાસે ખેડૂતને આપવાનું છે ઓનલાઈન અરજી નકલ જે ખેડૂત ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલમાં કરવાના છે. બરોબર? સાથે સાથે 7/12/8 અરજદારની એટલે કે ખેડૂતની આધાર કાર્ડની નકલ, ડુંગળી વેચાણ કર્યાનું બિલ, પાકું બિલ જોશે. બરોબર? પછી માલ વેચ્યો છે એનું આધાર કાર્ડ જોશે કે ભાઈ કા ગેટ પાસ જોશે, જાહેર હરાજી રજિસ્ટરમાં નામ જોશે અને બજાર સમિતિના કબાલા બિલ. આ 3 માંથી કોઈ પણ એક વસ્તુ હશે તો અમે ચલાવવાના છીએ. બરોબર? સાથે સાથે બેંકની આધાર કાર્ડ માટેની લિંક કરેલી હોય એ પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક. સંયુક્ત ખાતું હોય તો એને સંમતિ પત્રક આપવાનું રહેશે. કોઈ એક જ લાભાર્થી હોય તો એને સંમતિ પત્રક આપવાનું થતું નથી. અને તલાટીનો એક ડુંગળી વાવેતરનો દાખલો કે કયા પડામાં, કારણ કે ખેડૂત પાસે 3-4 જમીન હોય તો એને કયા પડામાં વાવેતર કર્યું છે તો એ તલાટીનો ડુંગળી વાવેતરનો
જરૂરિયાત રહેશે. આ તમામ વસ્તુ ડોક્યુમેન્ટ 7 પ્રકારના છે એ અમે અરજીની સાથે જોડાણ કરી અને નાયબ બાગાયત નિયામકની કચેરી નવાપરા ટેકનિકલ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ભાવનગર ખાતે પહોંચાડવાની રહેશે. બરોબર. અહીંયા વ્યવસ્થા નહીં થાય કારણ કે તમારા મહુવાનું એકનું નથી, આખા જિલ્લાનું છે. એટલે સિહોરનો ખેડૂત હશે, તળાજાનું હશે, ગારિયાધારનું હશે. બરોબર. તમામ જિલ્લાના ખેડૂતને એક જ જગ્યાએ એનું વેરિફિકેશન થાય એના માટેનો અમારા પ્રયત્નો છે. અરજી ઓટોમેટિક અહીંયા આવવાની જ છે, પણ એક વખત ત્યાં અમારી પ્રોસેસમાં લેવી પડે.